બંધ જ નતું થતું. ચૂપ જ ના થાય. આપણામાંનું જ એક વિદ્યાર્થી છે એ. તો પછી એવું થયું કે એઝ અ પ્રિન્સિપલ તો નહીં, પણ એઝ અ કાઉન્સલર આપણે આજે વિચારીએ કે જે પ્રેશર તમને થઈ રહ્યું છે ને, બધા પ્રેશરમાં છો, બધાના ચહેરા દેખાય જ છે મને, તો એ પ્રેશરનું રીઝન શું છે અને આપણે એને ડીલ કરવાનું છે, એનાથી ભાગવાનું નથી. પણ એ ડીલ આપણે કેવી રીતે કરી શકાય, તો તમે તમારો ક્વેશ્ચન કહો. તો જે ક્વેશ્ચન તમારો આવે એનો આન્સર જેટલા પણ બોર્ડ સ્ટુડન્ટ 10th સ્ટાન્ડર્ડના છે, જે ગુજરાતમાંથી કે ઇન્ડિયામાંથી જે લોકો એક્ઝામ આપવાના છે, એ બધાનો ક્વેશ્ચન તમારો જ હશે. તો બધાને એનું સોલ્યુશન મળે. તું કઈશ તારો ક્વેશ્ચન? ફેમિલી વાળાએ જેટલું એક્સપેક્ટ કર્યું માર્ક્સ એના કરતા ઓછા આવે તો. એટલે તારી ફિયર એ છે કે ફેમિલી વાળાએ જે સ્કોર આપ્યો કે સપોઝ 95%, તો શું 95% મારા જે કયા એ 95% નહીં આવે તો? પહેલો ક્વેશ્ચન. ચાલો બીજો. મતલબ જે રિલેટિવ્સ જે એક્સપેક્ટ કરે છે કે આ છોકરીના અત્યાર સુધી આટલા માર્ક્સ આવે છે, તો આગળ બી 10મામાં બી આના કરતાં વધારે જ આવશે, તો અગર એ ના આવ્યા તો એમ બીક લાગે કે ના આવ્યા તો બધા કે અત્યાર સુધી કેવી રીતે માર્ક્સ લાવતી હતી ને હમણાં બોર્ડ એક્ઝામમાં ના આવ્યા, એવું રીતે. એટલે જે એક્સપેક્ટેશન્સ તમારા છે, જે સપોઝ કે તમારા 92% આવે છે, તો એ સ્કૂલ બોર્ડમાં 92% આવ્યા, પણ અગર બોર્ડમાં એ 92% ના આવ્યા તો રિલેટિવ્સને એવું લાગે કે સ્કૂલમાં આટલા બધા આવતા હતા ને બોર્ડમાં કેમ ના આવ્યા. ચલો, ગુડ ક્વેશ્ચન. ચલો નેક્સ્ટ. પછી બધાનું સોલ્યુશન એક સાથે લાવીએ. પપ્પાની પડી. વાંચેલું જે વાંચી તો લઈએ છે પણ યાદ નહીં રહેતું, અને જ્યારે લખવાનું આવે તો બધું જ ભૂલી જવાય છે. વાંચે છે બધું જ પણ યાદ નથી રહેતું, અને જ્યારે લખવાનું હોય ત્યારે ભૂલી જવાય છે. બીક લાગે છે કે લખવા બેસું છું કંઈ આવડે નહીં, પેપરમાં કંઈ આવડે નહીં, છૂટી જશે. ડર લાગે છે કે એક્ઝામ ટાઈમ બધું વાંચ્યું તો છે પણ લખવા બેસીને છૂટી જાય તો? ચાલો નેક્સ્ટ. આપણે જે પેપરમાં વાંચ્યું એ પેપરમાં ના આવ્યું તો? જેટલી તૈયારી કરી છે, જેટલું વાંચ્યું છે એ એક્ઝામમાં ના આવ્યું તો? ફેમિલી વાળા કમ્પેર કરે છે કે તારા આનાથી વધારે જ આવવા જોઈએ, જો ના આવે તો પછી. એટલે કમ્પેરિઝનનો ડર લાગે કે મારી મહેનત તો છે, પણ જો એ કમ્પેરિઝનમાંથી હું મારા ઓછા પર્સન્ટેજ આવ્યા તો? ક્લાસીસ વાળા સરે કીધું હોય કે તારા આટલા આવશે, જો એટલા ના આવ્યા તો? અચ્છા. જે ટ્યુશન ક્લાસીસમાં આપણે જઈએ છીએ, એ ટ્યુશન ક્લાસીસ વાળાના ટાર્ગેટ હોય છે, એ ટાર્ગેટ પ્રમાણે આપણા પર્સન્ટેજ ન આવ્યા તો? આપણે વાંચી તો લઈએ છે પણ યાદ જ ના રહે તો પછી આપણે એક્ઝામમાં લખવાનું કેવી રીતના, એટલે એનો ડર છે કે એક્ઝામમાં ના યાદ આવે તો. બધી જ પ્રિપેરેશન કરી છે પણ એક્ઝામ ટાઈમે કદાચ પ્રેશરમાં એ બધા આન્સર્સ યાદ ન આવ્યા તો? મતલબ આમ ઘરવાળાનું આમ એક્સપેક્ટેશન કે આટલા માર્ક્સ આવશે અને એ ના આવ્યા તો? જે એક્સપેક્ટેશન્સ આપણી ઉપર છે એ એક્સપેક્ટેશન્સ પ્રમાણે માર્ક્સ ન આવ્યા તો? પોતાને જોઈતા જેટલા ટકા જોઈએ છે એટલા ના આવ્યા તો? અચ્છા, વેરી ગુડ. કે મારે આટલા પર્સન્ટેજ જોઈએ છે પણ હું જે ઈચ્છું છું એટલા પર્સન્ટેજ ન આવ્યા તો? બીજો કોઈ ક્વેશ્ચન કે જે રહી ગયો હોય? પેપરમાં ટાઈમ એડજસ્ટ ના થયો તો? વેરી ગુડ. અગર જે પેપર 3 કલાકનું છે તો એમાં સિગ્નેચરમાં ટાઈમ જશે, આમાં ટાઈમ જશે, તો જે 2.5 કલાક જેવું તમને મળશે એ 2.5 કલાકમાં તમારું પૂરેપૂરું પેપર ના લખાયું તો? જ્યારે પેપર હાથમાં આવ્યું ત્યારે બધું આવડતું હશે પણ જ્યારે લખવાનો સમય આવશે ને ત્યારે જ બધું ભૂલી જવાશે, તો એનાથી પછી જે ટાર્ગેટ હશે એ નહીં આવે ને, એટલે તને ડર લાગે કે આવું કંઈક થયું તો? બીજું કોઈ કે જે મારાથી છૂટી જતું હોય ને તમારા પ્રશ્ન હોય? એક ઓપન પ્લેટફોર્મ છે, હમણાં બોલશો તો બોલાશે. છે કોઈ ક્વેશ્ચન? બધાએ બોલી દીધું.
આ બાજુ મનન નો ક્વેશ્ચન. અયાન બધાએ કીધું એટલે આમાંથી સૌથી પહેલો ક્વેશ્ચન કયો છે? ચાલો પહેલો ક્વેશ્ચન કયો? પહેલી કમ્પેરિઝન. બીજું અને બધાને મમ્મી પપ્પા કહે છે કે આ બધું આ બીજાનું જો કે એ કેટલી મહેનત કરે છે તું શીખ એવું કહે છે. ઓકે આટલી એટલે મહેનત કરીને બી મમ્મી પપ્પા આપણે જોતા નહીં કે આ મહેનત કરે છે એવું. વાંચવા બેસ ને ઊભી થઈ જાય છે 5 મિનિટે એમ. બધા જે ટોપર્સ હોય મતલબ બીજા ટોપર્સ કેવું કે દિવસમાં સ્કૂલથી રજા પાડે ને પછી 5-6 કલાક કન્ટિન્યુઅસલી સ્ટડી કરે ને અમે વચ્ચે ઊભા થઈએ તો એટલે એમ કન્ટિન્યુઅસલી 5-6 કલાક સ્ટડી કરવા બેસવું પડે એમ. બીજું કઈ? જે વાંચેલું હોય એ ના આવે તો જે વાંચેલું હોય ના આવડે તો બીજું કઈ કે જે મારાથી, કારણ કે પછી એક જ સાથે સોલ્યુશનમાં જઈશું આપણે, એટલે પૂછું છું કે કોઈ ક્વેશ્ચન હોય તો કહી દો. મારા માઇન્ડમાં તો ક્વેશ્ચન સેટ થઈ ગયા છે કોઈને કે જે રહી ગયું હોય? ફેલ થવાના ડરમાં કશું આવડ્યું જ ના. ફેલ તો થવા વાળો ક્લાસ છે જ ને. આ તો ક્રીમ પણ ક્લાસ એ ડર લાગે. ડર લાગે છે કે ફેલ થવાશે તો. ઓકે ગુડ. બીજું કઈ નથી? પૂરા થઈ ગયા ક્વેશ્ચન? ઓકે ફાઇન. હવે તો